ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી. તો આજે છે જન્માષ્ટમી. બધાને હેપી જન્માષ્ટમી. રૂંદુ જો આ તઈને હુતા છે, એમાં કંઈ રૂંદુ હુવા નથી દેતી કોઈને, કાંઈ જો હુતી. રૂંદુડા રૂંદુડો અગલો જો બધાને પાટા મારે. રૂંદુ પાટા મારે છે. હે રૂંદુ શું કલશ? ઘડિયાળમાં વાગ્યા 9:30 થવા આવ્યા છે. આ કોઈને ઉઠવું નથી. હાલો સાહેબ ઉઠો. મયુર ઉઠો. વેદાંશી ઈ ખોટાડી શું ખાલી ખાલી હોતી છે. જો દાંત કાઢે. જો જો રૂંદુ એ વેદુન માથે નાખ માં રૂંદન માથે. હા શું કલે છે રૂંદા? Go. Go. Con gave. Hungry. કોણ વેદુ હેરાન કરે છે? વેદુ આ ગાંડી હેરાન કરે છે. વેદુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી. ભાઈઓ જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. હવે આપણે પાછા નવા બ્લોગ ચાલુ કરી છે. વેદાંશી બેન ઉઠી ગયા છે. સવારના વાગ્યા છે 10:30 અને હમણાં આપણે થોડુંક એવું હતું એટલે બ્લોગ નહોતા બનાવતા, પણ હવે ધીમે ધીમે પાછા ચાલુ કરી છે. અને આ ટકાનું ને બધું આગળ ખબર પડતી જાય. જો વૃંદાબેન સૂતા છે ઉઠીને, જો એકલા રમે છે. મમ્મી ચા નાસ્તો કરે છે. અને જો સ્વાતિ હજી સવારનું વાસી કામ કરે છે. આજે 10:30 વાગ્યા છે પણ હજી વારો ન થયો. હાલો દોસ્તો, ચાલો હવે આગળ વધીને આગળ બતાવતા જાય. તો સ્વાગત છે તમારું એક ઓર નવા બ્લોગમાં. વૃંદાબેન થઈ ગયા તૈયાર, જોઈ લ્યો મિત્ર. અને જો આ માં દીકરી બે બાંધે છે અને મેળામાં જવું છે. જો વાગ્યા હે સાંજે 4:30 નહીં 5:30 થવા આવ્યા છે. જો દાદી દીકરી બે રમે છે. વેદાંશી જવું તું મેળામાં અને વાહે આવે છે બારે વરસાદ, એટલે વેદાંશી બેન થઈ ગયા ખારા. તો હાલો હવે જાય. જોઈ જવું છે ને, થઈ ગયા છે તૈયાર. જો અને આ દાદી દીકરી રમે. વૃંદા જો વૃંદા અમારે આ બેન આવવાના હતા ને એટલે અમને બ્લોગ બંધ કરી દીધા હતા. મમ્મી ની તબિયત સારી નહોતી. વૃંદા શું લેવું છે? હાલો દોસ્તો, હાલો આગળ દેખાડી તમને મેળાનું. વેદાંશી બેન ખુશ છે. ફાઇનલી મિત્રો જો અમે આવ્યા છીએ મેળામાં. ચાલુ વરસાદ છે, પલરતા એટલે હે ને વૃંદાબેન ને નથી લઈ આવ્યા. જો આ અમારો જામનગર નો મેળો ના હે અમારો જામનગર નો બસ સ્ટેન્ડ ટેમ્પરરી. ચાલો આગળ બતાવી તમને. વેદાંશી બેન ને બેહવાનું મન બહુ છે. શેમાં બેહવું વેદુ? આમાં બેહું છે વેદાંશી બેન ને, પણ અત્યારે ન બેહાય, વરસાદ હાલે છે ને એટલે. નહીં બેટા અમે પાછા આવશી કહી દે. હાલો આગળ બતાવી. મિત્ર આમાં છે ને વેદાંશી બેન ને બેહવું છે, પણ બીક લાગે એટલે હવે નથી બેહવું. પાછો આવે છે વરસાદ એટલે જો વેદાંશી બેન અહીંયા ઊભા જોઈ છે. જો વેદાંશી અમે બે બેઠા જોઈ હતી. વારો નથી આવતો નથી. બાકી વરસાદના હિસાબે છે ને જામનગરમાં જુઓ પબ્લિક ઓછી છે. પણ અહીંયા પગ મૂકવાનો વારો ન આવે. આજ છે જન્માષ્ટમી.
છે જન્માષ્ટમી પણ આમ જો સાવ પારવણ છે વરસાદના હિસાબે. તળાવ પાર આવી ગઈ. આ વેદુન તળાવ પાર અંદર જવું, વેદુ તળાવ પાર અંદર જવું ને આ વરસાદમાં જવાય આમ જો. મસ્ત થઈ ગયું છે. આ સરકારે નવો રોડ બનાવ્યો છે. મજા આવી જાય એવું થઈ ગયું. જો ચાલુ વરસાદે કેવું વાતાવરણ મસ્ત લાગે છે. હે મેળામાં જઈને આવે છે ને તો વેદાંતજી મેળામાં જવું. તળાવ પારમાં તો વેદુને લઈ જાય પણ અમે રૂંદાને હે ને ભેગી નથી લેવા ને રોવે ને એટલે વેલા ઘરે વહી જાય છે. નકર હમણાં વેદુન તળાવ પાર અંદર લઈ જાવી હતી. કા વેદુ જવું તું ને સીધી વગર નો મજા આવે હે વેદુ. ફાઇનલી મિત્ર જો વાગ્યા છે એક. જન્માષ્ટમી પૂરી થઈ ગઈ. કાન જન્મ કરી અને ભજીયાનું છે તો હાલો એકટાણું કરવા. જો ભજીયા બનાવ્યા છે. હાતમનું બધી તૈયારી હતી. વેદાંશી બેનના પટી મમ્મી ને હું બે આઠમ રહ્યા હતા. સ્વાતિ બનાવે છે ભજીયા. તો હાલો આ બ્લોગને હવે અહીંયા જ પૂરો કરી મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી, જય માતાજી, હેપી જન્માષ્ટમી, હેપી જન્માષ્ટમી. ચાલો બાય. ના ના નથી